જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને આજે થોડોક અલગ વ્લોગ આવશે. એનું કારણ એ છે કે આપણે કમેન્ટનો જવાબ આપવાનો છે. ઘણીવાર કમેન્ટ એવી આવતી હોય કે તમારે એક ગાય કેટલું દૂધ કરે છે, એક ગાય ઉપર કેટલો ખર્ચો લાગે છે અને કુલ કેટલું દૂધ થાય છે, વારંવાર કમેન્ટ આવતી હોય. તો આજે એનો જવાબ આપશે. એટલે કમેન્ટ એવી રીતની આવી છે કે આપણે એક ગાય હોય ને તો એક ગાય દિવસનું કેટલું દૂધ આપતું હોય, કેટલું ખર્ચ લાગતો હોય એ પરફેક્ટ. આમ તો ઘણાને ખબર જ હોય જે પશુપાલન કરતા હોય ને, પણ અમુક લોકોને ખ્યાલ ન હોય કે ભાઈ એક ગાય કેટલું દૂધ આપતી હોય અને એની પાછળ કેટલો ખર્ચો લાગતો હોય. એ બધાને ખબર ન હોય ત્યારે મેં તો આપણે એ થોડીક માહિતી આપીએ. એમ આપણાથી બનતી પ્રયાસ કરીએ કે ભાઈ જેટલી માહિતી આપીએ ગાય એટલી માહિતી આપીએ આપણે આજે. તો એક ગાય હોય ને એ દિવસનું લગભગ, બધી ગાયનું તો હરખું ન આપણે કહીએ કે બધી ગાયો અલગ અલગ દૂધ આપતી હોય. એમાં ઝાઝો ભાગ જે 100 ગાય લઈ લો ને તો 100 ગાયમાંથી 80 ગાય એવી હોય કે એ ટકનું 5 લીટરથી 6 લીટર દૂધ આપતી હોય અને આખા દિવસનું 10 થી 12 લીટર દૂધ આપતી હોય. પણ 10 થી 12 લીટર દૂધ આપતી હોય ને તો એ કાંઈ રોજ ન આપતી હોય. એમાંય તે જે વિયાજણ થયું હોય ને ત્યારથી 1 મહિના દિવસે દૂધ કમ્પ્લીટ એના દૂધ ઉપર આવે. પૂરું કમ્પ્લીટ દૂધ આવ્યા પછી એ 2 મહિના સુધી રેગ્યુલર દૂધ આપે, 2 થી 3 મહિના સુધી. એટલે ટોટલ વિયાણા પછીના 4 મહિના સુધી હરખું દૂધ આપતી હોય. એમાંય બધી ગાયો હરખી ન હોય. એમાંય અમુક ગાયો જે રીતે દૂધ આપતી હોય, અમુક ગાયો તો દૂધમાં પછી વહી જાય. એટલે આવી સમસ્યાઓ પણ હોય છે. એમ અમુક ગાય વૈયાણા તરત ફૂલ દૂધે વધી જાય અને થોડાક સમય આપણને દૂધ આપતી હોય, 3 મહિના એક ધારો દૂધ કરતી હોય, લાડ બધું કેટલું 9 લીટર 10 લીટર આપતી હોય, પણ પછી પાછી ડાયરેક્ટ ઘટી અને જે ડાયરેક્ટ ગાય દૂધે વધે ને એને પાછું કેલ્શિયમ ઘટતું હોય, ઘટી જાય. એટલે એવું બનતું હોય. પણ જે ગાય ધીમે ધીમે દૂધ ઉપર આવે ને એટલે એ ગાયને આમ લગભગ કઈ વાંધો ન આવે. અને બીજું કે આપણે જે 10 લીટર દૂધ કરતી હોય ને ગા, તો એ 2-3 મહિના કે 4 મહિના સુધી કરતી હોય. પછી એનું એવરેજ દૂધ છે ને 5 થી 6 લીટર દૂધ જ હોય, વધારેમાં વધારે આ રીતનું હોય છે. એમ એટલે આપણે ઘણી વાર એવું સાંભળેલું હોય કે ભાઈ ગાય 10 લીટર દૂધ આપે છે તો ખેડૂતોને કે પશુપાલનમાં બહુ ખૂબ નફો છે. એમ પણ એવું હકીકતમાં નથી હોતું. અને ગાય પાલન કરવામાં તો ખૂબ અઘરું છે. જે આપણે ઓલી જે જર્સી ગાયો, એચએફ ગાયો આવે છે એ ગાયું છે ને એ દૂધ આપે છે એવું બધા કહે છે, પણ આપણે અનુભવ નથી કર્યો. આપણે શરૂઆત જ્યારે કરી હતી ત્યારે આપણી પાસે એક ગાય હતી જર્સી. આપણે એનું દૂધ ઠેઠ સુધી ખરખું દોયું હતું. એટલે એવું એક ગાયમાં આપણે જોયેલું. એમ પણ પાકું તો આપણે ન કહીએ કે બધી ગાયો એમ દૂધ આપતી હોય. આ દેશી ગાય આપણે જે ગીર ગાય છે એની અંદર આ રીતનું સમસ્યાઓ આવે છે. હું છેલ્લા 10 વર્ષથી પશુપાલન કરીએ છીએ તો આપણને એ વસ્તુ જાણવા મળી છે. અને ખર્ચો તો ભાઈ ખર્ચો તો કેવું હોય કે આપણી પાસે 25 પશુ છે, એમાં નાના મોટા બધા પશુ આવી જતા હોય. તો એમાં આપણે ખર્ચ રોજનો ગણતરી કરીને તો 4000 રૂપિયા જેટલો ખર્ચો આવી જાય. અને દૂધ આપણે ઘી બનાવી છીએ, જે કંઈ કરીએ છીએ ને પહેલાં અમે દૂધ વેચતા એમાંય તે 5000 થી 5500 રૂપિયા કે 6000 નું દૂધ થતું હોય. એવરેજ એ રીતનું રહે. કોઈક મહિનામાં પર ડેમાં 1000 રૂપિયા મળતા હોય, કોઈક મહિનામાં 2000 રૂપિયા મળતા હોય, પણ એવરેજ આખો વર્ષ એ હરખું ન રહેતું હોય. અને નિરણ ખાવામાં તો પશુ છે તો એ કઈ ઓછું નથી કરવાનું, નક્કી જ નહીં, એ ઓછું નથી કરવાનું. એ તો બધા રેગ્યુલર ખાવાના છે, એ રીતના ખાવાના છે. એટલે પશુપાલનમાં એક ગાય દીઠ તમે ખર્ચો ગણો ને તો 200 થી 250 રૂપિયા જેવો ખર્ચો આવે. પછી એમાં નાના વાસડા હોય, નાનો બચ્ચા હોય, એનો ખર્ચો ઓછો હોય. અને દૂધ છે ને એવરેજ તમે ગણો ને તો 300 થી 400 રૂપિયાનું દૂધ આપે. કે વિયાણી હોય, તાજી ગાય હોય ત્યારે 500 થી 600 રૂપિયાનું દૂધ આપતી હોય. પછી તો બધે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ભાવ હોય, એ પ્રમાણે દૂધના હિસાબથી અલગ અલગ થતું હોય. અને અત્યારે પછી શું છે કે મોંઘવારી ખૂબ વધી ગઈ ને, આપણે લીલું કડબ લેવા જઈએ કે ગુંદળી છે કે પછી સારોલું છે તો એનો ભાવ 250 રૂપિયા, 300 કોઈ જગ્યાએ 300 રૂપિયા, અલગ અલગ બધી જગ્યા ઉપર ભાવ હોય. અને બધા દર મહિને એવું ન હોય કે હાલો ભાઈ કે પર ડે નો ખર્ચો 4000 રૂપિયાનો હોય, કોઈક મહિને 3000 3500 રૂપિયાનો ખર્ચો આવતો હોય. એટલે અલગ અલગ હોય બધા ખર્ચા. એમ દર મહિને તો ન હોય. એટલે આપણે એવરેજ આખા વર્ષનું ગણીએ ને તો આમાંથી આપણને 60% ખર્ચો હોય, 40% નફો હોય. પણ એવું દર વર્ષે ન રહે આ પશુપાલનના ધંધામાં. કેમ કે આમાં ઘણા બધા રોગો આવતા હોય, ગાયોને પશુને બીમાર પડતા હોય. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિઓ નવી ગૌશાળા શરૂઆત કરતા હોય ને તો 4-5 ગાયોથી શરૂઆત કરવાની, જેથી એને ખબર પડી જાય કે અનુભવ ન હોય તો અનુભવ થઈ જાય કે એક ગાય કેટલું દૂધ આપતી હોય છે, આખા લેક્ટેશનમાં કેટલું હોય. આપણે તો તમને કહીને જણાવી શકતા હોય, પણ તમે પોતે અનુભવ કરો ને તો એનાથી વધારે બેસ્ટ. એમ એટલે પોતે અનુભવ કરવા માટે થઈને જો આપણે ગૌશાળા ખોલવી હોય કે કોઈ ભેહુંનો તબેલો કરવો હોય
તો પેલા 4-5 ભેહું લેવાની કે 4-5 ગાયો લેવાની, એમાં પેલા અનુભવ કરવાનો. અને બીજું ફાયદો એ પડશે, તમે 4-5 પશુ લેવો ને, તમારે નક્કી કરેલું હોય આપણે આલો કે 20 પશુ કરવા છે, તો પેલા 5 પશુ લીધા, પછી પાછા 5 પશુ લેવાના, એમ 3-4 વર્ષની અંદર 20 પશુ એ જવાનું. એટલે આગળ પાછળનું પશુ થઈ જાય, જેથી એકારે બધા વિયાજણ ન થઈ જાય ને એકારે બધા ડ્રાયમાં ન વ્યા જાય. એટલા માટે આપણે એ રીતનું કરવું પડે. અને બીજું કે અત્યારે તો છે ને ખોળના ભાવ બહુ વધી જશે. જે આપણે ખાણદાણ આપવાનું હોય ને પશુને, તો આપણે જે બધાને તો ખાણદાણ ન આપી શકતા હોય, પણ જે દૂધ આપતા હોય એને આપી શકતા હોય. બાકી જે વાસળુની હોય અને ક્યારેક ક્યારેક એક ટાઈમ કેમ આપતા હોય, એટલે જો કે બધાને આપીએ ને તો પછી બહુ અઘરું પડી જાય, એટલા માટે બધાને નથી આપી શકતા. એટલે આપણે જે દૂધ આપે ને એને બધાને આપણે ખાણદાણ આપતા હોય. તો ખાણદાણની અંદર આપણે જે બધો ટોપરાનો ખોળ છે, કપાસિયા છે, પછી કપાસિયાનો ખોળ છે, અને ઘઉંનું ભૂસું છે, ઘઉંનો લોટ છે, એ આપણે આપતા હોય ને, તો એ અત્યારે મોંઘું એટલું થઈ ગયું. જે ખાણદાનની પોપડાની થેલી આવે છે ને, જે પાપડાની, તો એના 1800 થી 2000 રૂપિયા સુધીનો ભાવ અત્યારે એવરેજ ભાવ છે. તો વિચાર કરો કેટલું મોંઘું પડી જાય પશુપાલનની અંદર. આવો સમય જ્યારે હોય ને ત્યારે બહુ અઘરું પડે. પછી દિવાળી પછીનો સમય થોડોક ગાળો હોય ને, ત્યારે થોડુંક સસ્તું ખાણ થાય, ત્યારે આપણને થોડુંક આરામ થાય એમ. અને આવા સમયની અંદર જ્યારે આ વરસાતા વરસાદ હોય, બધું આમ કેટલું બધું સ્ટ્રગલ કરવાનું રહે કે ભાઈ વાડીમાંથી ઘાસચારો ઘરે લાવવાનો, ગૌશાળા સુધી, અને બધી સુવિધા ન હોય. તો કે સ્ટાર્ટની અંદર તો કોઈની પાસે સુવિધા હોય નહીં, એટલે બધું જાતે કરવાનું હોય, અને જાતે કરે એટલે મહેનત પણ ખૂબ વધી જાય. લાંબા સમયથી કોઈ ગણતરી કરીને હાલે ને તો આમાં નુકસાન નથી, પણ આ ટૂંક ટાઈમમાં કોઈને એવું હોય ને કે ભાઈ આમાં શોર્ટકટમાંથી આપણે આમાંથી કોઈ પૈસાવાળા બની જવું એવું હોય ને, તો એ આ ધંધામાં ન થાય. અને પૈસા જેને ગાય પાલનનો શોખ હોય, જેને ગાય પ્રત્યે પ્રેમ હોય, એ જ ગૌશાળા કરી શકે. બાકી તો આપણે એવું વિચારીએ કે આપણે આમાંથી પૈસા ઇન્કમ બનાવી છે, પૈસા બનાવવા છે, તો એ ગૌશાળા ન કરી શકે. અને કરી હોય ને તો એ લાંબો સમય સુધી ટકી ન શકે. એટલા માટે ગૌશાળા જો કરવી હોય ને, તો પહેલાં તો ગૌ પ્રેમ હોવો જોઈએ, ગાયોની હારે એનો મન મિલાપ હોવો જોઈએ, તો જ તમે કરી શકો. અને ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરતા હોઈએ છીએ, તો એને આપણે લડીને આની અંદર આગળ આપણે વધીએ છીએ એમ. એટલે એક ગાય દીઠ ખર્ચો તમે ગણો ને તો 250 થી 300 રૂપિયા જેવો ખર્ચો આવતો હોય છે. અને કોઈ મોટી ગાય હોય તો 350-400 રૂપિયા જેવો ખર્ચો આવતો હોય છે. અને જ્યારે મોંઘવારી હોય ત્યારે ખર્ચો વધી જતો હોય છે. એટલે અલગ અલગ ખર્ચો હોય છે, રોજ માટે ખરખો ખર્ચો હોતો નથી. એટલે આની અંદર પ્રોફિટ તમે આખા વર્ષનું તમે ગણતરી કરીને હાલો ને, તો 60% જેવું આની અંદર વપરાઈ જતા હોય પૈસા, અને 40% જેવા મળતા હોય. એટલે એક બેસ્ટ જીવન જીવવું હોય, સારું જીવન જીવવું હોય, ખેતીવાડી કરતા હોય એ લોકો માટે આ બેસ્ટ ધંધો છે, એમ સારામાં સારો ધંધો છે. કેમ કે ભાઈ ગાયનું પાલન પણ થાય, ગૌ પાલન પણ કરીએ છીએ, અને આપણે સારું શુદ્ધ ખાઈએ છીએ, એટલા માટે આપણે ગૌ પાલન કરીએ છીએ. એવી રીતનું છે બધું. તો અત્યારે તો પશુપાલન કરવું બહુ મોંઘું પડી જાય છે, પણ પહેલાના સમયમાં છાશ, ઘી, દૂધ એટલા બધા ભાવે નો આવતા, છતાંય ખેડૂત આપણે આંગણે કેટલા ગાયું ભેહું રાખતા. એમ શું લેવા કે પેલા શરણ હતા, ગૌ શરણ, જેથી કરીને આખો દિવસ ગાય કે ભેં સવારે આપણે દોઈ લીધું હોય, પાઈ દીધા હોય, એટલે ડાયરેક્ટ સરવા આવી જાય. એને ન્યા સરવાનું મળી જાય, પાણી મળી જાય, ન્યા સ્વિમિંગ પુલ કયો તો તળાવ કયો તો એમાં નાય હોતે લે, કાંઈ કોઈ જાતની ચિંતા નહીં. એક જણો હારે ખાલી જવે એટલે સરી આવે આખો દિવસ માલ. અને પાછા હાંજે એનો ટાઈમ થાય એટલે માણસ હારે હોય કે ન હોય એના ડેલે આવીને ઊભું રહે. એવી આદત હતી. પછી પેલા ઝોકું રાખતા, એટલે ઝોકું ની અંદર એમનો માલ રહી જતા. અને અત્યારે છે ને પાસે ઝોકું નથી કોઈ રાખતા ને, કારણ કે ગૌશાળા નથી ક્યાંય, તો કેવી રીતે સરાવા જાય, એટલે પશુપાલન કરવું બહુ અઘરું. ત્યારના સમયમાં આપણને ઓછા ભાવમાં દૂધ મળતું, ઘી ઓછા ભાવમાં મળતું, અને છાશ તો જેટલી જવે એટલી દૂધ જેવી જેને લઈ જવે એટલી લઈ જઈ હતા. અત્યારે માણસને છાશે આમ અત્યારે ગામડામાં મળી રહી છે, પણ માણસને છાશે મફત દે ને તો નુકસાની છે. એવું કારણ છે. એનું મેન કારણ તો એ છે કે ગાય આપણે હવારમાંનો કે હાંજમાંનો ઘરે અને આપણા ખીલે હોય છે. આખો દિવસ એનું આપણે ધ્યાન રાખતા હોય, એનું કામ કરતા હોય, એને ખવડાવતા હોય, એનું પીવરાવતા હોય. અને ઘરના લગભગ હોય એટલા સભ્ય, અથવા તો વર્કર હોય તો 2 વર્કર થી તો કામ થાય નહીં, એટલું ગાયોમાં આપણે ધ્યાન દેવું પડતું હોય છે. અને એમાંય છતાં આપણે વેચાતી નિરણ લઈએ કે ઘરની જાજી જમીન હોય તો ઘરની હોય, તો પણ ગમે એટલો ઘાસચારો આપણે એને એકઠો કરીએ તો એટલા પશુને થાય નહીં એમ. અને પેલા થોડોક આમ તો પોતાની વાડીમાં ઘાસચારો ખાલી મૂકી રાખતા ચોમાસા પૂરતી, બાકી શાળો અને ઉનાળો તો આખો બસ માસ ગાયો અને ભેહું બહાર સરતી. એટલા માટે પેલા સસ્તા હતા, અને અત્યારે આના કારણે મોંઘવારી વધતી જાય છે. ખાણદાણના ભાવ એટલા વધતા જાય છે, એટલા માટે દૂધના ઘીના પણ ભાવ વધતા જાય છે. હા, અને શુદ્ધ બનાવવું હોય ને તો ભાવ તો
લેવો પડે, કારણ કે શુદ્ધ દેવું હોય અને શુદ્ધ તો જ દઈએ કે કોઈ પણ વ્યક્તિ. તો ભાવ તમે પૂરતો ન કોઈને આપી શકતા હો, ગાય પાલન કરતા હોય કોઈ પણ જગ્યાએ જે ખેતીને લગતી કાંઈ પણ વસ્તુ હોય, કારણ કે અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, તો તમે ભાવ ન આપો તો એ ખેડૂત શુદ્ધ ન આપી શકે. પણ જો ખેડૂતને શુદ્ધ આપવું હોય અને શુદ્ધ ખાવું હોય તો એના માટે ભાવ પૂરતો મળે તો પહોંચ થાય, નકર પશુપાલન કે કોઈ વસ્તુ પહોંચ થાય. અત્યારે માણસ આપણે બધાની પાસે જમીન છે, કોઈ પાસે નથી એવું નહીં, પણ જમીન હોવા છતાંય ગાય કે ભેં રાખવા નથી માંગતા, ક્યારે નહીં રાખવા માંગતા હોય, વિચાર કરો તમે આપણે 100 જણાને પૂછવું હોય ને તો એમાંથી 50-60 જણા તો એમ જ કે ભાઈ પશુપાલન ન કરે. જયારે અમે શરૂઆત કરી ત્યારે અમને બધા એમ કહેતા કે ભાઈ આ વસ્તુ ન કરાય, કારણ કે ગામડામાં બધા ખેડૂત રહેતા હોય, તો એ ખેડૂતો બધા અમને એમ કહેતા કે ભાઈ આ ધંધો ન કરાય, તમે નહીં કરી શકો, તમે આગળ નહીં વધી શકો. પણ આ તો હું કેવું છે ભાઈ, શોખ હતો ને એટલા માટે આગળ વધી ગયા. એટલે મેં કીધું એમ કે જે કોઈને શોખ હોય ને એ આ ધંધો કરી શકે એમ. બાકી કોઈ એવો એમ કે વિચાર કરે કે આમાંથી આપણે પૈસાળું બની જવું છે તો એ ધંધો ન કરી શકે. એટલે આમાં નુકસાની એવી થાય, માની લો કે આપણે 1,00,000ની કે અથવા 80,000 ની ગાય લેવા હોય, હવે ઈ ગાય આપણા નસીબમાં હોય તો વળી વૈયા જાય હરખી દોવા દે. પણ આપણે તે એવું નતું બન્યું. અમે સ્ટાર્ટ ની અંદર અમારી પાસે 4 ગીર ગાયો હતી, અને જયારે શરૂઆત પછીના 1-1.5 વર્ષ પછી તો એમાં એવું બન્યું કે ગાયના ગર્ભાશય 4 ગાયોના એકારે બગડ્યા. અમારી પાસે 7 ગાયો કરી હતી ને એમાંથી 4 ગાયોના ગર્ભાશય બગડી ગયા. એટલે ગાભ જ ન રાખે ઉઠલા જ મારે. એટલે પછી એને અમે ઘણી કોશિશ કરી, ઘણે બળ કર્યું કે ભાઈ આ ગાભણું થઈ જાય તો આપણે પાછું દૂધ શરૂ થઈ જાય. એટલે એને બીજા 1 વર્ષ સુધી હાસવ્યું તોય ગાભ ન રાખ્યો. અને પછી છેવટે પછી આપણે જેતપુર આશ્રમ છે ને, તો એ ભાઈએ મને કોન્ટેક્ટ કર્યો, મારી યાર આમ એના સંબંધ સારા હતા ને એ બધે ત્યાં ગૌસરા ને એવું હશે તો એ સારતા બધી ગયો કે મને આપો ને, તો ભાઈ કે હું આવી ગયું લઈ નહીં શકો એમ. હું ગૌસરામાં સારી અને ગાભણી કરી, એની પાસે ખૂટે હતો, તો મેં કીધું કાંઈ વાંધો તમે લઈ જાઓ એમ. અને એ લઈ ગયા ને એને ઘણો પ્રયત્ન કર્યો, લગભગ વરદી સુધી. તેમાંથી 1-2 ગાય થોભાણી હતી અને 1 ગાયને કઈ ગર્ભાશયમાં તકલીફ હતું એના કારણે એ ગાય તો દેવ થઈ ગઈ હતી, અને બીજી ગાય હજી લગભગ હાસવે છે તો હજી ગાભણી નથી થઈ. એટલે આવી પરિસ્થિતિનો જયારે સામનો કરવો પડે ને ત્યારે પશુપાલન ની અંદર બહુ શું કહેવાય ધક્કો લાગી જાય. એટલે જે માણસ આમાં ઘણી બધી વાર આવી સમસ્યાઓનો અમારા સામનો. એકવાર આપણી પાસે પૈસા નતા, 4 કોરલી પૈસાનું એડજસ્ટ કરીને 60,000 ની ગાય લેવા. ગાયને 8 દિવસ હાસવી એટલે વૈયાણી એટલે આવે એવું દૂધે કદાચ એટલું બધું હશે ને ડાયરેક્ટલી એને આપણે પેરાલિસિસ થઈ ગયો હતો. પેલા તો પેરાલિસિસ ડોક્ટરે કહી દીધું હતું કે આપણે જુનાગઢ કરાવ્યો હતો. આપણે જે ડોક્ટર આવતા ને એને અહીંથી લોહીના સેમ્પલ લઈ ગયા ને જુનાગઢ રિપોર્ટ કરાવ્યો હતો, અને પેરાલિસિસ આવ્યો, અને આવું 4 આશ્રમમાંથી નીકળું બ્લડ જ આવતું હતું, અને હાવ બેસી જ ગઈ હતી ગાય ઊભી જ નહોતી થઈ શકતી. એ છેલ્લા 7-8 દિવસ સુધી અમે એનો પ્રયત્ન ખૂબ કર્યો કે ઊભી થઈ જાય, પછી ઘોડી લાવીને ઊભી રાખીને એવું બધું કર્યું. પછી ધીમે ધીમે ઊભી તો થઈ ગઈ ગાય, પણ 4 આસળ ની અંદર એવું શું ને તો લોહી જ આવતું, કાળા થઈ ગયા આખા આસળ. કોક ને એમ લાગે કે આ કેવું આ રોગ શું હોય છે એમ. 4 આસળ છે ને એ ખરી ગયા, હેઠા પડી ગયા. અને પછી તોય અમે એને ઘણો સમય હાસવી, લગભગ એની વાહે અમે 20-25 હજારની દવા કરી. એટલે એમ માની લો 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, છતાંય ગાય તો હાથમાં ન રહી એમ. અને ત્યારે પરિસ્થિતિ એવી હતી કે ગાય આપણે બીજી લઈ ન હોય, એટલે ત્યારે આપણને ઓલું થઈ જાય કે દુઃખ લાગી જાય કે આપણે એટલું બધું મહેનત કરી છે, એટલું બધું કરી છે, તો છતાં પણ ત્યારે એમ થઈ જાય. એમાંથી પણ અમે આગળ વધ્યા હતા અને ધીમે એટલી ગાયો કરી છે. એટલે આની અંદર એટલો બધો પ્રોફિટ તો નથી થતો, પણ અમારું ઘર અને એક સુખી જીવન જીવીએ કે ટૂંકમાં મતલબમાં આપણા બાળકો અને આપણે પોતે ગાયનું ઘી દૂધ બધું ખાઈએ કે, અને એમાં આપણું થોડા ઘણા ખર્ચા નીકળી જાય. એટલે ખૂબ આમ ગણો તો આપણે નબળું નથી કહેતા, પણ આપણે સારું છે. અને પશુપાલન કરવું એ કઈ નબળી વસ્તુ નથી, ખૂબ સારી વસ્તુ છે. અને પશુપાલન કોઈ નહીં કરે તો પછી ખેતી ને બધું કોણ કરશે? અને હંમેશા ખેતી અને પશુપાલન તો કરવું જોઈએ. અને એમાંથી અત્યારે તો નવી ટેકનોલોજી બધું આવી ગયું છે, એટલે એમાંથી નફો થાય એવા ઘણા બધા રસ્તાઓ આવી ગયા. કારણ કે અત્યારે અમે શું છે કે આપણે વધારવા હોય પશુ પણ વધારી નથી, કારણ કે અમે 2 એકલા કામ કરતા હોય એટલે બધા પશુનું પૂરું ન કરીએ છીએ. પણ અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ છે કે આપણે આલો કે ઘાસ વાઢવાનું મશીન લાવી નાખ્યા હોય તો ઘાસ તો વઢાઈ દે, એટલે માલને નીરી શકાય. પછી ગમાણું કરી નાખ્યું હોય, એમાં પાણીના કુંડા મૂકી દીધા હોય એટલે પાણી પાવાનું એ બધી સમસ્યા વહી જાય. એટલે ધીમે એવી રીતના બધા ખર્ચા ઘટી શકે, અને વધારે પશુ હોય તો વધારે પ્રોફિટ થાય એમ. એટલે બધું નથી એવું તો નથી કે ભાઈ આની અંદર પ્રોફિટ નથી એમ, કે આની અંદર નફો નથી એમ. જેની પાસે વધારે જમીન હોય, ઘાસ ચારાની પૂરી રીતે સગવડતા હોય, અથવા આવી રીતના શેડ પહેલેલી બનાવેલા હોય, જગ્યાઓ હોય, જેની પાસે છે
ઈ જે આ વસ્તુ કરે છે એને ફાયદો છે. પણ જેની પાસે આપણે 0 થી જે શરૂઆત કરી છે ને એ બહુ અઘરી છે. અમે જે શરૂઆત કરી છે ને ત્યારે અમારી પાસે લગભગ ગાયને બાંધવા ઢાળ્યું પણ નતું. આમને તાલપત્રી નાખી અથવા તો સારનું ઓલું કરીએ અને એવી રીતના આપણે ગાયો રાખતા. તો એવી રીતના આપણે શરૂઆત કરવી હોય તો થોડુંક અઘરું પડી જાય. પણ કાંઈ વાંધો નહીં, બધું કરીએ. કાંઈ બધા ધંધામાં બધું ઓલું હોય જ. કોઈ પણ ધંધો કરતા હોય, કોઈ મોટા બિઝનેસ કરતા હોય તો એને પણ આમાં તકલીફો તો પડતી જ હોય. પણ એક બાકી વાત છે, આ ધંધો કરતા હોય ને તો તમે એને ઘરના આપણા તમામ સભ્ય મદદ કરીએ. બીજું તો ખરું કે ભાઈ આને તમે ધંધાના રૂપથી જોવો ને તો ન થાય. આને ખેતીવાડી અને પશુપાલન એવી વસ્તુ છે કે એને તમારે દિલ હારે લગાવવું હોય ને તો થઈ શકે. બસ આ એટલું અમારે કહેવાનું હતું. આ કમેન્ટ એક આવી હતી એટલે અમે કમેન્ટનો જવાબ આપવા માટે છે ને આજે આ વિડીયો બનાવ્યો છે. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય ને તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો.